હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। બ્લોગની શરૂઆત થાય છે સવારના 10:30થી અને અત્યારે અમે જઈએ છીએ આંગણવાડીમાં। તો આસ્થા મૂકવા જાઉં છું। ના ઉચકી નહીં લેવાનું, તો એ ગમે તે પણ જાય ને, ગમે ત્યાં જાય ને મારી આસ્થા ઉચકાવે। તો આ બાજુ કાકા જાય છે કેળાનો લૂમ ખભે મૂકીને, તો કેળા કાઢીને પૂરા હો કરી દીધા। સવાર ના આવે ખભા પર કાઢે મોટા મોટા કેળાના લૂમ। ના ઉચકીને થોડું આંગણવાડી જવાનું, ના ચાલીને જ જવાનું। બધાને જય માતાજી બોલો। આ બાજુ જો ને, જય માતાજી બોલો। આ બાજુ જો તો ખરી, જ્યાં ગંદી છોકરી છે। તો હવે રસ્તે છે ને બધે જંગલ જંગલ થઈ ગયું છે। આ દેખો કારેલા, દેશી કારેલા, કારેલાના વેલા ચડ્યા છે। અમારો વાડો છે, આપણો વાડો છે એ ભૈયા કાકાનો। જો પ્રાર્થના ચાલતેલી, મીઠું પણ આવી છે। તો ચાલો, આસ્થાને છોડી દીધી આંગણવાડીમાં। હવે હું જાઉં। ટેવાઈ જાય ને તો સારું છે, આમ તો આવે જ છે, પણ એને મારે થોડો ગુસ્સો કરવો પડે પછી આવે। હા, તો દવા લઈ ગઈ હતી તો પાછી લીધી। આયરન ફોલિક એસિડની સિરપ છે। મારી આસ્થાનું વજન થોડો ઓછો પડે છે એટલા માટે। ચાલો, ઘરે હું આવી ગઈ હતી, પણ આ બાજુ ખેતરમાં નીંદે છે તો હું જોતી આવું। દાદી ને એમ બધા નીંદે છે। તો દેખો, અહીંયા નીંદવાનું કામ ચાલે છે અને કેમેરો જોઈને કોઈ પાછળ જોતું પણ નહીં। તો મસ્ત હમણાં લીલુંછમ જઈ નજર પડે ને ત્યાં બધું લીલું લીલું છે। દેખો, બહુ તડકો છે ગાઈસ। આમ તો કેવું ના પડે, નીંદિયા કરે એટલે વાંધો નહીં। હવે થોડુંક જ બાકી રહ્યું છે। મારી તુવેર આ બાજુ છે। મારી તુવેર તો ચોખ્ખી થઈ ગઈ। દેખો, આ બાજુ છે, આ બાજુ। તો દવા હો ઘરે નહીં મૂકવા રહી, એવી આવતી રહી છે। પૂર્વીના ઘરે મસ્ત ફૂલ લાગ્યા, તમને બતાવો। ગુલાબના મસ્ત દેખો, સરસ લાગ્યા છે ફૂલ। મસ્ત મસ્ત સ્મેલ આવે। તો દેખો ગાઈસ, મારી આસ્થા આવી ગઈ છે અને અમે પથારીમાં મસ્તી કરીએ છીએ। હા ને આસ્થા? આસ્થા બધાને જય માતાજી બોલો। જય શ્રી રામ। તો શું કરી આવી આંગણવાડીમાં? ખાતી આવી। क्या खाया? लसर पट्टी खाया। खाना क्या खाया? मुठिया। ओके, તો ચાલો હવે આસ્થાને રાહ જોતી હતી। આસ્થા મારી આવી ગઈ છે અને જે દાદી લોકો નીંદતા હતા, એટલે કે એક દાદી હતા, બીજા કાકી હતા, તો એ નીંદીને પછી જમવા ગયા છે। તો હવે બપોરના 2 વાગશે ને તો આવશે પાણી લેવા, એટલે એમની રાહ જોઈને હું બેઠી છું કે આવે, પાણી લઈને જાય ને। આવું નહીં કરવાનું, ગંદી બચ્ચી કહેવાય, ગંદી બચ્ચી। પાણી લઈને જાય ને પછી હું દરવાજો બંધ કરું આગળ। લાઇટવાળી ગાડી લાવી છે, પછી બીજું કશું નહીં લીધું। ત્યાં બબલ્સ ફૂલાવાનું તે લીધું, તે તો રાત્રે તો ઢોળી તો શું કરે છે અહીંયા? મને દેખી રહે એકદમ ધારી ધારી। દેખો શું કરે છે નાની? નાની એ મસ્ત હશે। દેખો નાની શું કરે છે? હે હર્ષિતા, હર્ષિતા। તો હવે છે ને મારા આસ્થાના વાળ મોટા કરવાના છે। હવે મોટા વાળ કરવાના છે, ચોટી ભરવાની।
ચોટલી વાળીને પછી આંગણ વાળીને જાય. દેખો રમે છે આ બાજુ. કઈ ગયા દાદી દાદા? દાદી દાદા પપ્પા કઈ ગયા? પપ્પા હર્ષિતાના પપ્પા કઈ ગયા? અંગૂઠો ખાય છે. મારી આસ્તાને પણ એવી આદત છે કે આંગળી મોઢામાં જ હોય. હા, મેં કશું કામ કરવા બહાર આવી પેલી મેં ચાલી આવે. નીતુ રમજે, આસ્તા રમજે. બાય બાય. હર્ષિતા બાય બાય. હું જાઉં છું. મસ્ત સ્માઈલ કરે. અને ભેંસા હોય ને ત્યાં કિચડ હોય જ. કિચડ કિચડ કિચડ. અહીંથી મારું ઘર બતાવ. દેખો આ બાજુ રસ્તો ગામમાં આવવાનું અને આ બાજુ જાય રસ્તો ખેતરે જવાનું. પહેલા તો ગેટ બંધ કરી દઉં. આસ્તા જોડે આપજે. આસ્તા જોડે આપ. એક દિવસ મમ્મીએ જમવાનું આપ્યું હતું ને તે મને કે લેતી જા. દેખો ફૂલ. ફૂલ દેખીને દિલ ખુશ થઈ જાય. દેખો 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 દેખો. બધું હમણાં ચોમાસાનો વરસાદ પડે ને હરું ભરું થઈ જાય. દેખો બધું. આ એક શોપીસ છે. પાતરા બનાવવાના પાન હોય ને એના જેવું જ હોય ખાલી 100 માં. અને દેખ આ મની પ્લાન્ટ છે ને બહુ ગ્રો કરે છે. અને આ છે નાગરવેલ. દેખો એ પણ છે મસ્ત થઈ છે. એક નવી આવી છે ને તેને મેં આ બાજુ ડાયટી છે માટીમાં. એટલે એકવાર માટીમાં એનું મૂળ જતું રહે ને પછી મેં આમાંથી એને કટ કરી દઈશ એટલે માટીમાં અલગ વેલ થાય. તુલસી માતા. તો કારેલાનો વેલો છે ને ભેંસ પેલી બાજુ હતી ને એટલે ખેંચી નાખ્યો તો પણ તેમ છતાં જીવી ગયો છે ખરો. તો નાના નાના ગલકા હોય ને એનો વેલો મારે ચડાવવાનો છે પણ હજુ નાના નાના જ થયા છે. આ બધા દેશી કારેલા છે. આવડા નાના નાના હોય ને તમને બતાવું. દેખો આ છે જો. તો અહીંયા એક છે દેખો. આવી રહ્યું. મચ્છર ચાવે તો મને કેવું થાય તમને બતાવું. થોડીક જ વાર હું બહાર જાઉં ને તો મચ્છર મને એવા કરડે ને બહુ જ બતાવું તમને. તો ચાલો સાંજની સરસ મજાની ચા બનાવી દીધી છે. અને શું થયું ખબર? પહેલાં તો બહાર ઓટલા પર બેસી જાઉં કેમ કે લાઈટ નથી. તો કેટલી ચા છે તમે જરા જુઓ તો ખરા. કડક થાય એમ કરીને મેં ઉકળવા દીધી. તો વાતોના ચક્કરમાં ભૂલી ગઈ. મમ્મી જોડે વાત કરવા રહે ને તો મારી બધી ચા બળી ગઈ. હવે આટલી ચા મારે પીવી પડશે. મીઠી થઈ ગઈ. મીઠી અને કડવી થઈ ગઈ. તો મને મીઠી ચા નહીં ભાવતી. સારું ઓછી થઈ ગઈ. અને સવારની ચા પણ આજે સારી નહીં બની. હમણાંની પણ સારી નહીં બની. તો દેખો રોટલી મેં બનાવી દીધી છે. હવે મગ વઘારવાના છે. તો ડુંગળી સંતળાય ને પછી હું ટામેટા કટ કરી લીધા છે એ નાખી દઉં.
તો બધું કરતાં કરતાં અંધારું 8 વાગવા આવ્યા. તો મમ્મીને જોવા ગઈ હતી, અંધારું પડી ગઈ, આવ્યા કે નહીં. અને નીતુ લાવી છે હર્ષિતાને. હર્ષિતા તો ચાલો, મારું શાક પડી જશે એટલે કે ટામેટા અને ડુંગળી ચડવા મૂક્યા છે. તો મમ્મી છે ને આમ બાયપાસ રસ્તે આવ્યા, તો મેં કીધું અંધારું થયું ત્યાં સુધી હજુ આવ્યા નહીં ખેતરેથી. તો ચાલો હું જલ્દી વઘાર કરી દઉં અને